VNSGU ખાતે માય ભારત પ્રેરિત નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત એટ ધ રેટ 2047 કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશના યુવાનોને સંબોધ્યા. મેયર માયાબેન માવાણી તેમજ VNSGUના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના નર્મદ સભાખંડ ખાતે વ્યસન મુક્ત અને સશક્ત ભારત નિર્માણનો સામૂહિક સંકલ્પ લેવાયો. નશામુક્ત ભારતના સંકલ્પ સાથે જનજાગૃતિ અને યુવા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે VNSGUના નર્મદ સભાખંડ ખાતે માય ભારત પ્રેરિત નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત એટ ધ રેટ 2047 કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે શહેરના મેયર શ્રી માયાબેન માવાણી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આજથી દેશભરમાં પ્રારંભાયેલા નશામુક્ત અભિયાન હેઠળ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશની અમૃત પેઢી સમાન યુવા વર્ગને વિકસિત દેશના નિર્માણનો આધાર સ્તંભ ગણાવી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે વ્યસન મુક્ત અને સશક્ત યુવાધન જ દેશને વર્ષ 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન સાકાર કરશે. આ પ્રસંગે VNSGUના કુલસચિવ શ્રી RC ગઢવે જણાવ્યું કે દેશનો યુવા વર્ગ એ કોઈ પણ દેશની મૂલ્યવાન મૂડી સમાન છે. યુવાનો નશાની કુટેવોથી દૂર રહી પોતાની ઉર્જા અને ક્ષમતાનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં કરે તે આજના સમયની માંગ છે. વધુમાં તેમણે સરકાર અને લોકો વચ્ચે સેતુરૂપ માય ભારત એપ વિશે જાણકારી આપી હતી. સાથે જ કોલેજના યુવાઓને મહત્તમ સંખ્યામાં આ એપ સાથે જોડાઈ દેશભરમાં થતા લોકહિતના કાર્યોમાં અને સરકારના વિવિધ અભિયાનોમાં જોડાઈ એક જાગૃત નાગરિક તરીકે પોતાનું મહત્વનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આવનારા 100 અઠવાડિયા સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા નશામુક્ત અભિયાન હેઠળ લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવશે, જેમાં વિવિધ સરકારી ખાનગી સંસ્થાઓ તેમજ NGO એકસાથે સામૂહિક પ્રયત્નો થકી આ અભિયાનને સફળ બનાવશે. આ પ્રસંગે યુનિવર્સિટીના વિવિધ વિભાગોના પ્રાધ્યાપકશ્રીઓ, NSSના સ્વયંસેવક અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.